નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી વાર્તા જે તમારા દિલને સ્પર્શી જશે અને તમને જીવવાનો એક મોટો પાઠ ભણાવશે। વિડિયોને આગળ જોતા પહેલા જો તમને અમારો વાર્તાઓ ગમતી હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ અને શેર કરવાનું નહીં ભૂલતા। અને હા, તમને કેવા પ્રકારની વાર્તાઓ જોવી ગમે છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા માટે તમારી પસંદગી નવી વાર્તાઓ બનાવી શકીએ। વાર્તાનો અંત દાન, ધર્મ અને સાચું પુણ્ય। ઘણા સમય પહેલાની વાત છે। એક સુંદર અને સમૃદ્ધ ગામમાં રઘુનાથ નામનો એક ખૂબ જ ધનવાન વેપારી રહેતો હતો। રઘુનાથ પાસે અઢળક પૈસાઓ હતા, મોટું ઘર હતું અને નોકર-ચાકરોની કોઈ ખોટ નહોતી। પણ રઘુનાથના મનમાં એક વાતનો અહંકાર ઘર કરી ગયો હતો। તેને લાગ્યું હતું કે તેના આ પુણ્ય અને વૈભવ પાછળ તેની પોતાની મહેનત અને તેનો ધર્મ પ્રયત્નનો દેખાડો છે। તે દરરોજ મંદિરે જતો, મોટા મોટા યજ્ઞો કરાવતો, પંડિતોને મોંઘી ભેટ સોગાદો આપતો અને ગામમાં પોતાના નામના થાય તે માટે મોટું દાન પુણ્ય કરતો। પરંતુ આ બધું જ તે માત્ર પોતાના નામને વિખાવવા અને સમાજમાં મોભો વધારવા માટે જ કરતો હતો। તેના હૃદયમાં સાચી દયા કે કરુણા નહોતી। એક દિવસ રઘુનાથે પોતાના ઘરે એક બહુ મોટો યજ્ઞ રાખ્યો। આખા ગામમાં પ્રતિષ્ઠિત લોકો અને મોટા મોટા સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું। ઘરમાં જાત જાતની મિષ્ટાન અને પકવાનો બની રહ્યું હતું। આખા ગામમાં રઘુનાથના આ વૈભવી આયોજનની ચર્ચાઓ થઈ રહી હતી। રઘુનાથ પોતે કિંમતી વસ્ત્રો પહેરીને મહેમાનોનું સ્વાગત કરી રહ્યો હતો અને મનમાં ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો હતો કે તેના જેવો ધર્માત્મા આખા ગામમાં કોઈ નથી। યજ્ઞ પૂરો થયો અને બધા લોકો ભોજન કરવા માટે બેઠા। બરાબર એ જ સમયે રઘુનાથના ઘરના મુખ્ય દરવાજા પાસે એક ગરીબ, શક્ય અને ભૂખ્યો વૃદ્ધ માણસ આવીને ઊભો રહ્યો। તેના કપડાં ફાટેલા હતા, શરીર ધ્રુજી રહ્યું હતું અને તેની આંખોમાં ભૂખની ભયંકર વેદના દેખાઈ રહી હતી। તે વૃદ્ધે ખૂબ જ નબળા અવાજે દરવાજાને વિનંતી કરી કે ભાઈ, હું છેલ્લા 3 દિવસથી ભૂખ્યો છું। તમારા શેઠના ઘરે આટલો મોટો ઉત્સવ છે, જો મને થોડું વધેલું ઘટેલું અન્ન મળી જાય તો મારો જીવ બચી જાય। હું ખૂબ જ ભૂખ્યો છું, મને થોડું અન્ન આપો। દરવાજાને રઘુનાથે જઈને વાત કરી। રઘુનાથ બહાર આવ્યો અને પેલા ભૂખ્યા વૃદ્ધને જોઈને તેનું મોં બગડી ગયું। તેને લાગ્યું કે આ ગરીબ માણસ તે આટલા મોટા અને પવિત્ર આયોજનમાં અશુભ દેખાશે। રઘુનાથને ગુસ્સામાં આવીને પેલા વૃદ્ધને કહ્યું કે ચાલ ભાગ અહીંથી, આટલા મોટા સાધુ સંતો અને પ્રતિષ્ઠિત લોકો અહીં જમી રહ્યા છે, તારા જેવા ભિખારીઓ માટે અહીં કોઈ જગ્યા નથી।
પાછળના રસ્તેથી જા, અત્યારે મારી પાસે તને આપવા માટે સમય નથી. પેલો વૃદ્ધ કરગરી પડ્યો અને શેઠજી, હું કઈ ધન દોલત નથી માંગતો, માત્ર 2 રોટલી માંગુ છું. ભૂખના લીધે મારા પ્રાણ જઈ રહ્યા છે. પણ અહંકારમાં અંધ થયેલા રઘુનાથે તેની એક ન સાંભળી અને પોતાના નોકરો કહીને પેલો વૃદ્ધે ધક્કા મારીને ઘરના આંગણામાંથી બહાર કાઢી મૂક્યો. તે વૃદ્ધ રડતો રડતો અને ભૂખ્યા પેટે ત્યાંથી ધીમે પગલે ચાલવા લાગ્યો. એ જ ગામના છેવટે રામ નામનો એક ગરીબ કઠિયારો રહેતો હતો. રામુ આખો દિવસ જંગલમાંથી લાકડા કાપતો અને તેને વેચીને જે 2-5 રૂપિયા મળતા તેનાથી માંડ પોતાનું અને પોતાની પત્નીનું પેટ ભરતો. તે દિવસે રામુને બહુ ઓછી મજૂરી મળી હતી. તેની પત્નીએ ઘરે માત્ર 2 જ રોટલી અને થોડું શાક બનાવ્યું હતું. રામુ અને તેની પત્ની હજુ જમવા બેસવાની તૈયારી જ કરતા હતા. ત્યાં જ પેલો ભૂખ્યો વૃદ્ધ રામુના ઝૂંપડા પાસે આવીને બેભાન થઈને પડી ગયો. રામ અને તેની પત્ની તરત જ બહાર દોડી આવ્યા. તેણે પેલા વૃદ્ધના મોં પર પાણી છાંટ્યું અને તેને હોશમાં લાવ્યા. વૃદ્ધે ધીમેથી કહ્યું, પાણી અન્ન. અને રામુ સમજી ગયો કે આ વડીલ ભૂખના કારણે મરી રહ્યા છે. રામુના ઘરમાં માત્ર 2 જ રોટલી હતી. જો તે રોટલી પેલા વૃદ્ધને આપી દે તો રામુ અને તેની પત્નીએ આખી રાત ભૂખ્યા સૂવું પડશે તેમ હતું. પણ રામુના હૃદયમાં સાચી દયા હતી. તેણે જરાય વિચાર કર્યા વગર પોતાની પત્ની સામે જોયું અને પત્નીએ પણ હસીને સંમતિ આપી. રામુએ પેલી 2 રોટલી પ્રેમથી પેલા ભૂખ્યા વૃદ્ધના હાથમાં મૂકી દીધી. પેલા વૃદ્ધે તૃપ્તિથી એ રોટલી ચાખી અને પાણી પીધું. અન્ન પેટમાં જતાં જ વૃદ્ધના ચહેરા પર એક અદભુત તેજ અને સંતોષ આવી ગઈ. તેમણે રામુ અને તેની પત્નીના માથા પર હાથ મૂકીને અંતરના આશીર્વાદ આપ્યા કે બેટા, તમે આજે એક ભૂખ્યો જીવ બચાવ્યો છે. ઈશ્વર તમારું કલ્યાણ કરશે અને તમારા ઘરમાં ક્યારેય અન્નની ખોટ નહીં આવે. આટલું જ કહીને એ વૃદ્ધ ત્યાંથી વિદાય થયા. રામુ અને તેની પત્ની તે રાતે માત્ર પાણી પીને સૂઈ ગયા, પણ તેમના મનમાં એક અનોખી શાંતિ અને આનંદ હતો. બીજા જ દિવસે ગામમાં એક ચમત્કાર થયો. રઘુનાથના ઘરે રાતે અચાનક આગ લાગી ગઈ અને તેનું બધું જ ધન, અનાજના કોઠારો અને વૈભવ બળીને રાખ થઈ ગયું. રઘુનાથ રસ્તા પર આવી ગયો. જે અહંકારી વેપારી બીજોને ધક્કા મારતો હતો તેને આજે અન્નના એક દાણા માટે ફાંફા મારવા પડ્યા. જ્યારે બીજી તરફ એ જ દિવસે રામુ જ્યારે જંગલમાં લાકડા કાપવા ગયો ત્યારે તેને જમીનમાં દાટેલો એક જૂનો ચરુ મળ્યો જે સોના મહોરથી ભરેલું હતું. રામુ રાતોરાત અમીર થઈ ગયો. પણ અમીર થયા પછી
પણ તેણે પોતાનો સ્વભાવ ન બદલ્યો. તેણે ગામમાં મોટું અન્નક્ષેત્ર શરૂ કર્યું. જ્યારે કોઈ પણ ભૂખ્યો માણસ ક્યારેય ભૂખ્યા પેટે પાછો નહીં જાવ. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સાચો ધર્મ મંદિરોમાં મોટું દાન આપવામાં છે કે દેખાડો કરવામાં નથી. સાચો ધર્મ અને સાચું પુણ્ય તો એ જ છે કે જ્યારે કોઈ ભૂખ્યો વ્યક્તિ તમારા દ્વારે આવે ત્યારે તેને પ્રેમથી અન્ન દાન કરાવવું. કારણ કે ભૂખ્યાને અન્ન આપવું એ જ સૌથી મોટું ભગવાનની પૂજા સમાન છે. ઈશ્વર ક્યારેય આપણો દેખાડો નથી જોતો, તે માત્ર આપણા હૃદયનો ભાવ જ અને દયા જુએ છે. તો મિત્રો, કેવી લાગી તમને આ વાર્તા? જો આ વાર્તામાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જણાવજો કે તમને આવી ધાર્મિક અને બોધદાયક વાર્તાઓ જોવી ગમે છે કે પછી કોઈ બીજી. તમારી કોઈ કોમેન્ટ અમને નવો વિડીયો બનાવવા માટે પ્રેરણા આપશે. ધન્યવાદ.